ફટાફટ પેલા તો છે ને આમ રાખવું છે, પેલા બતાવવા નહીં દેવું આમ. મેં કીધું આ બધું દેખાતું છે આ તો ખોખું પેકીએ. હજી પેકિંગ કરેલું છે? પેલા નહીં, પેલા તો જમવાની ખાવાની વસ્તુ આવી. શિવાની માટે મસ્ત મસ્ત બિસ્કિટ આવ્યા છે. હજી પણ બિસ્કિટ લાગે છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો ત્યારે આપણે ફર્સ્ટ ક્લાસના એથન તૈયાર થઈ ગયા છીએ. અને હવે તો ઉનાળો છે એટલે એટલા બધા વહેલા તો નહીં, પણ થોડા ઘણા મોડા નિયમ આપણે ઉઠાતા. એટલે બહુ કામ ન હોય એટલું બધું, એટલે વાડીએનું કામ ન હોય એટલે કાંઈ બહુ વહેલું ઉઠવાનું ન હોય. અને સિઝન હોય તો વાડીનું કામ એટલું બધું હોય એટલે ઘરકામે હબ કરીને પછી વાડીનું કામ કરવા જવાનું હોય એટલે વહેલું ઉઠવાનું હોય. ને અત્યારે બધું ઘરનું કામ ને એવું બધું હોય. અને હજી તો અમારે ભાસભાઈને અને અંકિતાબેનને એને કાંઈ વેકેશન પડ્યા નથી, નિશાળે જવાનું હોય. સવારની નિશાળ છે એટલે એ બે અત્યારમાં સવારમાં સરસ મજાના તૈયાર થાય ને શિરામણને એવું કરીને પછી નિશાળે જાય. અને બપોરે પાછા આવતા રહે વહેલા ઉપર સુધીની નિશાળ છે એટલે હમણાં થોડાક દિવસોમાં કદાચ વેકેશન પડી જશે. અને આપણે બસ હજી શિરામણને એવું બધું બાકી છે. શિવાની બેન તો પાછા 6 વાગ્યાના વહેલા થોડાક ઉઠી ગયા હતા ને પછી પાછા એને હુરાવી દીધા છે. અત્યારે પાછા ઉઠ્યા ને પછી ઘડીક કીધું રમ્યા તો આપણે કાંઈક કામ કર્યું, પણ ઘડી બગડી કાંઈ બેન રમ્યા નહીં. તરત જ રોવાનું ચાલુ કર્યું હતું એટલે પછી કીધું હાલો હવે શિવાની બેનને આપણે પાછા હુરાવી દેવી ને પછી કાંઈક કામ કરશું આપણે. એટલે બધા તાર માથે બેઠા છે. લાયન સર બધા વી ગયા છે. તારમાં કેવા બોલે છે. અમારે નિશાળ્યા બધા તૈયાર થઈ ગયા. મસભાઈને સાંડલો વિખાઈ ગયો હતો, લાયો હરખો કરી દઉં. આમ કોરા કંકુનો હોય ને એટલે છે ને આમ ઓલો થઈ ગયો, ગોળ નીકળ્યો. હાલો હવે હરખો છે. અને સુમિતભાઈને સરસ મજાનો છે. રામ રામ ને સીતારામ. કાકા જો હવે દોવા જાય ગાડી લઈ. નનકા કાકા હુંકા કાકા. હવે અંકિતાબેન ને જવાનું છે આજે. આજે ઓલી શિવાની દાંત કાઢે. તારે જવાનું શિવાની ભણવા? હે હવે આમ છે આવવાનું તારે ભણવા જવાનું છે. ઓકે આવું છે એમ કે સમજો કેટલા દાંત કાઢે છે. લે ફઈ બાય જાય ભણવા. રામ રામ ને સીતારામ. બપોરે વેલા વી આવશો તે બસ ને અંકિતાબેન ને બધા નિશાળે હાલતા થઈ ગયા. સુમિતભાઈ ને હવે શિવાની બેન એકલા રહ્યા ને કેવી દાંત કાઢતી હતી. પહેલો બોલાવે કા નહીં, પહેલો બોલાવે કા કેવા દાંત આવે. અત્યારમાં રાયડું નાખ્યું છે, ઘડીક વારમાં જાગી જાય ભાષા. શિવાની દાંત કાઢે છે ને. હરપાલ થામો ને બે અહીંયા છે. તાર પાસે તણે આવી જા. શિવાની રમાડવા આવ્યા છો તણે? હે અમે શિવાની બેન તૈયાર કરવાની છે નહીં શિવાની? શિવાની કેવા દાંત આવે છે. શિવાનીને પાવડર લગાવવાનો છે, તેલ માથામાં નાખી દીધું શિવાનીને. નહીં તમે તૈયાર થઈને આવ્યા હરપાલ? મોટું થયું હતું તમે? બધું દેખાડનું હે શિવાની બેન. તૈયાર થવાનું છે ને દીકરાને. આપણે શિવાની બેન ને તૈયાર કરવા ગોદડું પાથરીને સરસ મજાની હુરાઈ દીધી છે અને પછી તૈયાર કરી દેવી. અને છોકરા બધા આવી જાય શિવાની રમાડવા એટલે શિવાની દાંત કાઢે સામે. નહીં શિવાની એ જતા એને હામાં બેઠા છે ને એટલે શિવાની બેન જાગી ગયા છે. અને હવે હાલા બારું આવવાનું છે. હજુ દાંત કાઢે પહેલો ની આવી જાય હવે રમાડવા. હવે શિવાની બેન જાગી જશે એટલે હવે શિવાની બેન ને આપણે તેડશું. હાલામાં જો હજી તો તેડી જ નથી, જાગી જ કયું નહીં ગઈ છે પણ હાલામાં છે. અને આપણે આજે ઊંધિયું શાક બનાવ્યું અને બા બનાવશે બાજરાના રોટલા. નહીં બા? શિવાની બેન જાગી જાઉં હું હાલામાં કરીશ પણ હજી મેં હાલા બહાર નહીં કાઢી અને એમાં હાલો હવે લઈ નાખવી. અને જો બા સરસ મજાના બાજરાના રોટલા બનાવે છે. અને આપણે રીંગણા બટેકા ટમેટા ને વટાણા ને એવું બધું નાખીને ઊંધિયું શાક બનાવ્યું. નહીં બા? હમણાં આવું નહીં બનાવ્યું, નકર તો અમારે ઘણી વાર ઘરમાં ઊંધિયું શાક તો બનતું જ હોય, કેમ કે બધાને આવું શાક ભાવે. બધું નાખેલું હોય ને બકાલું
એટલે મજા આવે કે દોનું નથી બનાવ્યું તો આજ બનાવી નાખું. શિવાની બેન ને જોઈને પપ્પાએ તેર લીધા છે અને કેવા તોફાન કરે છે. ના એકડો શેનો છે? એકડો છે ને એ શિવાની શેનો એકડો છે? ઇન્સ્ટાગ્રામમાં આપણે 100K કમ્પ્લીટ થઈ ગયા છે ફોલોવર અને એમાં આપણે મિત રિંકલ બ્લોગ નામની આઈડી છે તો એમાં ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ જઈને ફોલો કરી આવજો. અને શું કહેવાનું બીજું? કાંઈ જોતા આવજો. જોતા આવજો. ઓકે ક્યાં છે નહીં કે ખોટું બોલી છે એમ. ખોટું બોલી છે તો એના માટે મેં થોડું ઘણું સેલિબ્રેશન કર્યું હતું એટલે એના માટેનો એકડો છે. અને હવે આપણે શેનું સેલિબ્રેશન કરવાનું છે એ પ્રમ દિવસે આપણે શિવાની બેનના ગિફ્ટ આવી છે એનું આપણે અનબોક્સિંગ કરવાનું છે. અનબોક્સિંગ કરવાનું છે. શિવાની બેન હારું શું આવી છે? શિવાની બેન માટે આપણે યુટ્યુબ ફેમિલી તરફથી એક સરસ મજાનું ગિફ્ટ આવી છે. એટલે ગિફ્ટ હજી પેક જ છે, આપણે કાંઈ જોઈ નથી. હવે અનબોક્સિંગ કરીને તમને બધાને બતાવી. અને શિવાની બેન ને હતા ને શિવાની એકડા મુકતી જ નથી. હા મોઢું ખોલે એકડો કાઈ લેવાનો છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં 100K કમ્પ્લીટ થઈ ગયા. 100K જ નહીં 100K કહેવાય. બોલો સેલિબ્રેશન કરીને આવ્યા છે ને તોય ખબર નથી કે છે 1 લાખ પૂરા થઈ ગયા. હા આપણે શિવાની બેન તો ખાવામાં જ પડ્યા હતા. ઉપર આ ફૂલડું હતું ને એ હાથમાં આવી ગયો સમજો. લઈ લીધું. હવે શિવાની બેન છે ને પાસે ઉરા દેવી અને પછી આપણે ગિફ્ટ નું અનબોક્સિંગ કરશું. શિવાની ની ગિફ્ટ છે. તારે ગિફ્ટ લઈ છે બટા સમજો. એમ કે છે મારી ગિફ્ટ છે હું જ ખોલવાની તો સમજો. તારા હાથમાં ટેપ ચોટી ગઈ બેન સમજો. આલ્યો આપણે એકડો હાલે એકડો આલ્યો એકડો લઈ લો સમજો. કેવું આમ જો આ ફૂલે ઉખાડ નાખ્યું અને ટેપે ઉખાડ નાખી બધું એને ઉખાડ નાખ્યું. હવે આપણે અનબોક્સિંગ કરી દઈએ અને શિવાની બેન જો ઊંધા પડી ગયા. હા એકડો કોઈ જો લે. હા ફટાફટ અનબોક્સિંગ કરી નાખ્યું. આપણે ગિફ્ટમાં શું છે આપણી યુટ્યુબ ફેમિલી તરફથી આવ્યું છે. પહેલા તો હું યુટ્યુબ ફેમિલીને અમારા તરફથી ઢેર સારો હું તો ખૂબ ખૂબ આભાર માનું છું. અને યુટ્યુબ ફેમિલી તરફથી આપણે સરસ મજાનું શિવાની બેન હાટું ગિફ્ટ આવ્યું. એટલે હવે આપણે એનું અનબોક્સિંગ કરશું. ગિફ્ટમાં શું શું છે? કેટલી ટેપ મારેલી હોય ને? ટેપ તો ગિફ્ટ પેકિંગ કરેલી એટલે ટેપ તો હોય જ છે ને. હા તો ફટાફટ નો ખુલી જાય કે તો જાજી ટેપ જ જાજી ટેપ જ મારેલી હોય. અને આપણે સાક્ષી બેન તો ગિફ્ટ તો આવતા રહ્યા છે. કાં સાક્ષી બેન આવતી રહે અહીંયા. ગિફ્ટમાં શું હોય છે ફટાફટ પેલા તો છે ને આમ રાખવું છે. પેલા બતાવવા નહીં દેવું આમ. મેં કીધું આ બધું દેખાતું રહે છે. આ તો ખોખું પેકીએ હજી પેકિંગ કરેલું છે. પેલા તો જમવાની ખાવાની વસ્તુ આવી. શિવાની માટે મસ્ત બિસ્કિટ આવ્યા છે. હજી પણ બિસ્કિટ લાગે છે. એવું છે સરસ મજાનું. હવે ખખડે છે. સરસ મજાના મસ્ત કેમ કે શિવાની બેન હવે રમે એવા થઈ ગયા છે એટલે એના માટે મસ્ત ઘૂઘરા લાયા છે. કેવા સરસ મજાના છે. હવે આ ઘૂઘરા જોઈને રમકડા જોઈને શિવાની બેન માટેના રમકડા જોઈને તને શું કેવું એમ થાય છે? શિવાની બેન માટે અમારે છે ને રમકડા લેવા જ પડતા. અમારી યુટ્યુબ ફેમિલી તરફથી સરસ મજાના જો આવા નાના ગિફ્ટ આવતા રહે અને એટલે બહુ જ મજા આવે છે. શિવાની બેન છે કેમ કે રમી એવા શિવાની બેન થશે એટલે અત્યારે ઘૂઘરેથી રમી એવા થશે ને એવા જ યુટ્યુબ ફેમિલી એને ગિફ્ટ આપે છે. હા શિવાની જેમ મોટે થતી જાય ને એમ એના માટે પણ એવી ગિફ્ટ આપણે આવ્યા રાખે છે. અત્યારે તો શિવાની ના હાથમાં પકડાઈ આવશે એટલે ઈ ઘૂઘરા પકડીને અરે માં રાખે શિવાની. કેવા સરસ મજાના. એટલે સરસ મજાના શિવાની બેન હાટુ આવા ઘૂઘરા ગિફ્ટમાં દીધા છે એટલે ખૂબ ખૂબ આભાર માનું છું હું તમારો બધાયનો. હવે શિવાની બેન ઘૂઘરા હાથમાં પકડાવશે ને એટલે આમ ખનન તૈયાર રાખશે. ગીતા બેન એક ડીશ તરબૂચ ખાઈ નાખી છે અને હજી ખાવાનું ચાલુ છે. હરીફાઈ લાગે છે. શિવાની લઈને અંકિતા બેન ધાબામાં આવતા રહ્યા છે એટલે આપણે આવતા રહ્યા અને તારા સરસ મજાનો ઠંડો પવન આવતો રહ્યો. ઠંડો પવન આવે એટલે આમ જો ખાટલી લઈને બેસી જશે બેન ને. શિવાની બેન ને સરસ મજાના ધાબા માથે બેઠા છે ને શિવાની કેવો પવન આવે છે. દાંત કાઢે. એન પપ્પા ખાટલીએ બેઠા છે. શિવાની દીકરાને ફોન જોઈને દાંત આવે. અહીંયા શિવાની તું ફોન જોઈને દાંત કાઢશો. આ સરસ મજાનો પવન આવે છે ને ઓલો નીચે છે ને અત્યારે ગરમી ને એવું થાય ઉનાળો રહ્યો એટલે ખાંતો થાય એટલે કીધું અગાસી માથે લઈ જાવી ને થોડોક ઠંડો પવન આવે ને એટલે સરસ મજાના બધા બેઠા છીએ. તને શિવાની બેન દાંત આવે છે. કેવા દાંત કાઢે છે હે શિવાની. અને અમારે આજનો દિવસ તો આમ કહેવાય કે બહુ સરસ મજાનો આનંદમય ગયો અને શિવાની બેન માટે ગિફ્ટ આવ્યું હતું. એ ગિફ્ટનું આપણે અનબોક્સિંગ કર્યું
એટલે બહુ જ મજા આવી ગઈ. અને શિવાની બેન અમારે જો કેટલા હરખાઈ ગયા છે, અગાસી માથે બેઠા છે ને ઠંડો ઠંડો પવન આવે ને દી આથમી ગયો છે ને એવું સરસ મજાનો નજારો અહીંથી દેખાય એટલે મજા આવે ને શિવાની. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.